मंदिर श्री श्री दादा दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम બધાને। તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે। શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ અને આપણા ક્લાસમાં મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम राम हरे हरे राम राम हरे राम हरे। हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वती सरस्वती व्यासं व्यासं ततो ततो जयमुदीरयेत्। जयमुदीरयेत्। शृण्वतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः। श्रवणतां स्वकथः कृष्ण हृद्यन्तः स्थोय भद्राणि विधुनोति सुहृत्सताम्। हृदयन्तस्तवधानि विधुनोति स्वस्ताम्। नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया। नष्टप्रायेषु भद्रेषु नित्यं नित्यं भागवत सेवया। भगवद्सेवया। भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भगवत्या श्लोके भक्तिर्भवति भक्तिर्भवति नैष्ठिकी। नैष्ठिकी।
તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ. માતાજી, જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, વૃંદાવન વિહારિની માતાજી, માધવી ચારુમુખી માતાજી, નારાયણ સુનેના માતાજી, પ્રિન્સી તોળકિયા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, જિજ્ઞાસી પટેલ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નૈના પટેલ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, વિજય સિયારામ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, ભૂમિ જોશી માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, દીપ્તિ પટ માતાજી, હેતલ વસિયા માતાજી, જલ્પા જોશી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, કાજલ પટેલ માતાજી, કલાવતી બારટ માતાજી, કલ્પતર નિતાઈ પ્રભુજી, કોમલ ચાંદ્રા માતાજી, મિત ગુપ્તા પ્રભુજી, નામ શેષદાસ પ્રભુજી, રાજેશ્વરી જાડેજા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, ઉદર અદ્વૈતા પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પ્રજરાની વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, ચિત્રા બટેકા માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ઝલક નડિયાદા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ભાવસિંહ ઋષિ ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, નેહા ઠક્કર માતાજી, નિત્ય સચી માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અરાધિકા સીતા માતાજી, ધાર્મી પટેલ માતાજી, કીર્તિ ભાવસર માતાજી, મધુબેન ચાવડા માતાજી, મીનાક્ષી માતાજી, પૂનમ આહિર માતાજી, દર્શના ઓડેદરા માતાજી, દેવયાની ઝાલા માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, ખુશી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, પાયલબા જાડેજા માતાજી, પુષ્પહસીની યશોમતી માતાજી, રેખા પંડ્યા માતાજી, શશી ઉદેસી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, સોનરાજ સુનીતા માતાજી, કીર્તિમાન સચ્ચીપુત્ર પ્રભુજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, હરિસુંદર દાસ પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, હિના ત્રિવેદી માતાજી, વાસંતી ગુજરાલ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, ગીતા માતાજી, અંકિતા પટેલ માતાજી, આકૃતિ પટેલ માતાજી, તન્વી માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, અરુણા સોલંકી માતાજી, અનિતા જૈન માતાજી, ભારતી ગોજિયા માતાજી, ભૂપેન્દ્ર ભગત પ્રભુજી, સોનલ ઠક્કર માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, પંકજ જેઠવા માતા પ્રભુજી, નિર્મલા બારટ માતાજી, હેમા માતાજી, જયા કિશોરી માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, કલ્પના પટેલ માતાજી, કોકિલા માતાજી, કનક યાદવ માતાજી, મનીષા પટેલ માતાજી, માનસી માતાજી, પૂર્વી નાયક માતાજી, રેખા વિજય કુમાર માતાજી, સાક્ષી ચૌહાણ માતાજી, સરિતા માતાજી, સુસ્મિતા નાયક માતાજી, ઉમા માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, શ્રેણી પટેલ માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, રમણા મંજરી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, મંજુમુખી ચિત્રા માતાજી, પરેશ શાહ પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, કુમુદ સપ્તરીસી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મહેશ કુમાર મિસ્ત્રી પ્રભુજી, બિરજુ ભાલોડિયા માતાજી, સ્વાતિ કરકર માતાજી, જીગીસા પટેલ માતાજી, નિકિતા મોદી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, રિધિ આસર માતાજી અને આશા પટેલ માતાજી, કુલ 133 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન રાખીને જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જ જપામાં નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને ખૂબ ખૂબ અભિવાદન છે અને અભિનંદન છે. હરે બોલ. તો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ શ્લોકની શરૂઆત કરીએ. આજે આપણે 2 શ્લોક લેવાના છે, 36 અને 37. તો 3 પ્રભુજી અને 3 માતાજી 36મો બોલાવશે ને પછી બીજા 3 પ્રભુજી અને 3 માતાજી 37મો શ્લોક બોલાવશે. તો એ રીતે આપણે કરશું. સ્કંદ 3 અધ્યાય 11 શ્લોક ક્રમાંક 36. તસ્યૈવ ચાન્તે કલ્પો ભૂદ યમ પાદ્મમ અભિચક્ષ્યતે તસ્યૈચાન્તો કલ્પો અભિચક્ષતે યદ્ધરેર્નાભી સરસ આસિલ્લોક સરોરુહમ યદ્ધરેર્નાભિસરસ આશિલ્લોક આશિલ્લોક સરીરુહમ. શ્લોક સરળ છે, બહુ જોડણીઓ નથી. 3 પ્રભુજી અને 3 માતાજી. તસ્યૈવ ચાન્તે કલ્પો ભૂત
यं पद्मम् अभिचक्षते तस्यैव चान्ते कल्पोऽभूत् यं पद्मम् यं अभिचक्षते 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 यद्धरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् यद्धरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् लोकसरोरुहम् तस्यैव चान्ते कल्पोऽभूत् यं पद्मम् अभिचक्षते तस्यैव चान्ते कल्पोऽभूत् यं पद्मम् अभिचक्षते अभिचक्षते यद्धरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् यद्धरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् तस्यैव चान्ते कल्पोऽभूत् यं पद्मम् अभिचक्षते तस्यैव चान्ते कल्पोऽभूत् यं पद्मम् अभिचक्षते यद्धरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् यद्धरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् तस्यैव चान्ते कल्पोऽभूत् यं पद्मम् अभिचक्षते तस्यैव चान्ते कल्पोऽभूत् ये पद्मम् अभिचक्षते यद्धरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् यद्धरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् तस्यैव चान्ते कल्पोऽभूत् यं पद्मम् अभिचक्षते तस्यैव चान्ते कल्पोऽभूत् यं पद्मम् अभिचक्षते यद्गरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् यद्धरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् तस्यैव चान्ते कल्पोऽभूत् यं पद्मम् अभिचक्षते तस्यैव चान्तो कल्पोऽभूत् कल्पोऽभूत् यं पद्मम् अभिचक्षते यद्धरेर्नाभिसरस आसील्लोकसरोरुहम् आसील्लोकसरोरुहम् ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો શબ્દાર્થ લઈએ તસ્ય બ્રાહ્મકલ્પના એવ જ ચ પણ અંતે ના અંતે અંતે કલ્પઃ કલ્પ અભૂત અસ્તિત્વમાં આવ્યો યમ જે પાદ્મમ પાદ્મ અભિચક્ષતે કહેવાય છે યત જેમાં હરે હે ભગવાનના નાભી સરસઃ નાભિરૂપી સરોવરમાંથી સરોવરમાંથી આસિત થયું હતું
આશિત આશિત થયું હતું. લોક વિશ્વનું. લોક લોક વિશ્વનું. વિશ્વનું. સરોરુહમ કમળ. સરોરુહમ કમળ. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. પ્રથમ બાહ્ય બ્રાહ્મકલ્પ પછી જે કલ્પ આવ્યો તે પાદ્મકલ્પ તરીકે ઓળખાય છે, કારણ કે તે કલ્પમાં ભગવાનના નાભિરૂપી સરોવરમાંથી વિશ્વવ્યાપી કમળ ઉદ્ભવ્યું હતું. ભાવાર્થ માટે 3-4 જણાએ હેન્ડ રેઝ કર્યો છે. અમરીશ નામ શ્રેષ્ઠ પ્રભુજીને આપી દો. હા, નામ શ્રેષ્ઠ પ્રભુજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે ભાવાર્થ કૃષ્ણ. શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદની જય. બાહ્ય કલ્પના અનુગામી કલ્પને પાદ્મકલ્પ કહે છે, કારણ કે તે કલ્પમાં વિશ્વવ્યાપી કમળ ઉત્પન્ન થયું છે. કેટલાક પુરાણોમાં પાદ્મકલ્પને પિતૃકલ્પ પણ કહ્યો છે. હરે કૃષ્ણ. સેવા આપવા બદલ હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ તમારી સેવા બદલ. 37મો શ્લોક લઈએ. સ્કંદ 3 અધ્યાય 11 શ્લોક ક્રમાંક 37. અયમ તુ કથિતઃ કલ્પો દ્વિતીયસ્યાપી ભારત. અયમ તુ અયમ કલ્પો કલ્પો દ્વિતીયસ્યાપી ભારત. વારાહ ઇતિ વિખ્યાતો યત્રાસિચ્છુકરો હરિઃ. ત્રણ પ્રભુજી અને 3 માતાજી. અયમ તુ કથિતઃ કલ્પો દ્વિતીયશાપી ભારત. અયમ તુ કથિતઃ કલ્પો દ્વિતીયસ્યાપી ભારત. વારાહ ઇતિ વિખ્યાતો યત્રાસી ચ શુકરો હરિઃ. વારાહ ઇતિ વિખ્યાતો યત્રાસિચ્છુકરો હરિઃ. અયમ તુ કથિત કલ્પો દ્વિતીયસ્યાપી ભારત. અયમ તુ કથિતઃ કલ્પો દ્વિતીયસ્યાપી ભારત. વારાહ ઇતિ વિખ્યાતો યત્રાસિચ્છુકરો હરિઃ. વારાહ ઇતિ વિખ્યાતો યત્રાસિચ્છુકરો હરિઃ. અયમ તુ કથિતઃ કલ્પો દ્વિતીયસ્યાપી ભારત. અયમ વારાહ ઇતિ વિખ્યાતો યત્રાસિત શુકરો હરિઃ. અયમ તુ કથિત કલ્પો દ્વિતીયસ્યાપી ભારત. અયમ તુ કથિતઃ કલ્પો દ્વિતીયસ્યાપી ભારત. વારાહ ઇતિ વિખ્યાતો યત્રાસિચ્છુકરો હરિઃ. અયમ તુ કથિત કલ્પો દ્વિતીયસ્યાપી ભારત. અયમ તુ કથિત કલ્પો દ્વિતીયસ્યાપી ભારત. વારાહ ઇતિ વિખ્યાતો યત્રાસિચ્છુકરો હરિઃ. વારાહ ઇતિ વિખ્યાતો યત્રાસિચ્છુકરો હરિઃ.
अयं तु कथितः कल्पो द्वितीयस्यापि भारत। अयं तु कथितः कल्पो कल्पो द्वितीयस्यापि द्वितीयस्यापि भारत। भारत। वाराह इति विख्यातो यत्रासीच्छुकरो हरिः। वाराह वाराह इति इति विख्यातो विख्यातो यत्रासीच्छुकरो यत्रासीच्छुकरो हरिः। हरिः। ખૂબ ખૂબ ધન્યવાદ બધાને સેવા બદલ. શબ્દાર્થ લઈએ. અયમ આ, અયમ આમ, અયમ તું પરંતુ, તું પરંતુ, પરંતુ કથિત કહેલો, કથિત કહેલો કહેલો, કલ્પઃ વર્તમાન કલ્પ, કલ્પઃ વર્તમાન કલ્પ, દ્વિતીયસ્ય બીજા અર્ધનો, દ્વિતીયસ્ય બીજા અર્ધનો, બીજા અર્ધનો અપી નક્કી, અપી નક્કી, ભારત હે ભરતવંશમાં જન્મેલા, ભારત હે ભરતવંશમાં જન્મેલા, વંશમાં જન્મેલા. વારાહ વારાહ, વારાહ, ઇતિ એમ, ઇતિ એમ, એમ વિખ્યાતઃ સુપ્રસિદ્ધ, વિખ્યાત ખ્યાતઃ સુપ્રસિદ્ધ યત્ર જેમાં, યત્ર જેમાં, જેમાં આસિત પ્રગટ્યા હતા, આસિત પ્રગટ્યા હતા, પ્રગટ્યા હતા. શુકરઃ શુકર રૂપે, રૂપે હરિઃ ભગવાન. ભગવાન. તો આ શ્લોકમાં ભગવાનના નામ કયા કયા છે? હરિહી, હા, હરિ, વારાહ, 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 વારાહ અવતાર, હા, અને હજી એક શુકરઃ. શુકર, ખૂબ ખૂબ ધન્યવાદ. તો ભગવાનના તો અનંત નામો છે, અનંત ગુણો છે. તો આપણે આ રીતે શ્લોકમાં આપણે જોઈ શકીએ છીએ. અનુવાદ શિલા પ્રભુપાદ દ્વારા. શિલા પ્રભુપાદની જય. હે ભરતવંશી, બ્રહ્માના જીવનના બીજા અર્ધમાંનો પ્રથમ કલ્પ વારાહ કલ્પ નામે ઓળખાય છે, કારણ કે તે કલ્પમાં ભગવાને વરાહ રૂપે અવતાર ધારણ કર્યો હતો. ભાવાર્થ માટે કલાવતી માતાજીનો અડ્રેસ. કલાવતી માતાજી વાંચો. હા, હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ શ્રી પ્રભુપાદની જય. બ્રાહ્મ પાદ્મ અને વરા નામના જુદા જુદા કલ્પો સામાન્ય મનુષ્યને ગૂંચવણ ભરેલા જણાય છે. એવા પણ કેટલાક વિદ્વાનો છે જે આ કલ્પોને એક સમાન માને છે. શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરના મત પ્રમાણે પ્રથમ પરાર્ધની શરૂઆતનો બ્રહ્મકલ્પ એ જ પાદ્મકલ્પ જણાય છે, પરંતુ અમે તો મૂળ ગ્રંથો ને જ વળગી રહી શકીએ અને અત્યારે તો કલ્પ બ્રહ્મના આયુષ્યના બીજા પરાર્ધનો છે એમ સમજીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિધિ નામિને નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિધિ નામિને નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપદાયને ગોરકથામ દયાનગર વ્યામતારિણે. શિલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. તો શ્રીમદ ભાગવતમ આપણે જોઈએ છે કે ઘણા બધા ઉચ્ચ લોકોમાં અને આધ્યાત્મિક જગતમાં
100 કરોડ અને 20,000 શ્લોકોનું છે. પણ અહીંયા સુખદેવજી જ્યારે પરીક્ષિત મહારાજને કહેવા માટે આવ્યા ત્યારે એમને એ શ્રીમદ ભાગવતમમાંથી એમની પાસે 7 દિવસનો ટાઈમ હતો. તો સુખદેવજીએ બહુ ચુનંદા શ્લોકોને ચૂની અને પરીક્ષિત મહારાજને કયા છે. એમાંથી 18,000 શ્લોકો એમને પરીક્ષિત મહારાજને કયા. અને આપણી પાસે શ્રીમદ ભાગવતમ આ પૃથ્વી ઉપર આવેલું છે. તો શ્રીમદ ભાગવતમ તો જેને કહેવાય ને કે બહુ વધારે શ્લોકો વાળું છે, પરંતુ આપણી પાસે 18,000 શ્લોકો વાળું આવેલું છે. અને એવી ઘણી બધી કથાઓ છે કે જે ગર્ગ સંહિતામાં અને એમાં આપેલી છે બધી. જે અહીંયા શ્રીમદ ભાગવતમમાં સુખદેવજી પાસે ટાઈમ નહોતો તો એમને વર્ણન નથી કર્યું, પરંતુ ઘણા બધા પુરાણો ને વેદોમાં ને એમાં આપેલી છે અમુક કથાઓ બધી. તો સુખદેવજી જ્યાં અત્યારે ચાલી રહ્યો છે વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ, તો એને 3જા અને 4થા સ્કંદમાં આખો જેને કહેવાય ને કે વર્ણવ્યો છે વધારે. તો એટલા માટે આપણા માટે આ વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ એટલો બધો મહત્વનો છે કે સુખદેવજીએ એના ઉપર ભાર મૂક્યો છે પરીક્ષિત મહારાજને કહેવા માટે. તો સ્કંદ 3 અધ્યાય 11 શ્લોક ક્રમાંક 36 અને 37 અધ્યાયનું નામ છે પરમાણુથી કાલગણના. તો આપણે આ અધ્યાયનો જો આખો સાર સમજવો હોય તો એ રીતે આપણે સમજી શકીએ કે આ ભૌતિક જગતમાં જે શિક્ષિત વ્યક્તિઓ હોય અને એ લોકોએ જે એ સમજતા હોય કે ભાઈ અમે જે સંશોધનો અને આવિષ્કાર કર્યા છે બધા અને શોધો કરી છે, તો એ વસ્તુ જેને કહેવાય ને કે આ અધ્યાય દ્વારા ખોટી સાબિત થાય છે. કે ભાઈ અમે જેના માલિક છીએ એનું જ ઉત્તરદાયિત્વ મારું જ છે કે ભાઈ અમે આ બધી શોધો કરી છે, પણ એવું નથી. અમુક સંશોધન અને જે શોધ કરી હોય એનું લેબલ એ વ્યક્તિને જતું હોય, પરંતુ શ્રીમદ ભાગવતમ આ પુષ્ટિ કરે છે કે આ જગતની કોઈ એવી વસ્તુ નથી કે જેના સૃષ્ટિ કરતા ભગવાન ન હોય. કેમ કે આ સંસારની બધી જ વસ્તુ પરમાણુના સંયોજનથી બનેલી છે. 10 પરમાણુઓ, 1000 પરમાણુઓ, લાખો કરોડો પરમાણુઓ મળીને આ સૃષ્ટિ રચના થાય છે. આપણા શરીરમાં પણ પરમાણુઓ છે. પરમાણુઓ મળીને કોઈ પણ વસ્તુનું સ્વરૂપ પ્રગટ થાય છે. આપણું પણ સ્વરૂપ જે શરીર મળે છે તો એ કેવી રીતે મળે છે? આ પરમાણુના સંયોજનથી મળે છે. તો આ પરમાણુઓથી મળેલી વસ્તુઓ આ ભૌતિક જગતમાં નાશવંત છે. આપણું શરીર પણ આપણું શરીર, આ પ્રકૃતિ, પંચમહાભૂત, એ વસ્તુઓ મહાપ્રલય સમયે નષ્ટ થાય છે એવું આપણને પ્રતીત થાય છે. કે પ્રલય સમયે બધી જ વસ્તુઓ નષ્ટ થાય છે અને ફરીથી પાછું સૃષ્ટિના સર્જનમાં પાછું બધું સર્જન થાય છે. તો ત્યારે ફરીથી ભગવાનમાંથી પાછું પ્રગટ પણ થાય છે. તો આ જે પરમાણુ ઘટક છે સૌથી નાનો ઘટક છે અને આ શાશ્વત છે એવું આપણા આચાર્યો સમજાવે છે. એટલા માટે આપણે જેને કહેવાય ને કે બધા અમુક માયાવાદીઓને બધા એમ કહેતા હોય કે ભાઈ જગત મિથ્યા. જગત જે છે આપણું આ ભૌતિક જગત એ મિથ્યા નથી, ભગવાનમાંથી જ પ્રગટ થયેલું છે. એટલા માટે એ પણ પ્રકૃતિ પણ શાશ્વત છે. તો આપણે આગળના શ્લોકોમાં આપણે સૂર્યની ગતિ પ્રમાણે કાળની ગણના સમજી ગયા. આપણે જાણીએ છીએ કે સતયુગ, ત્રેતા, દ્વાપર, કલી એમ 4 યુગ 1000 વાર આવે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. અને બ્રહ્માજીનો એક દિવસ કેટલા કલાકનો હોય છે? 12 કલાકનો. ફરીથી પાછા એ જે 4 યુગ 1000 વાર આવે ત્યારે એટલો સમય બ્રહ્માજીની 12 કલાકની રાત્રિનો હોય છે. તો એવી રીતે દિવસ અને રાત મળીને 30 દિવસ આવે એટલે એક મહિનો થાય, અને આવા 12 મહિના થાય બ્રહ્માજીનું 1 વર્ષ, અને આવા 100 વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય છે. એ આપણે સમજી ગયા છીએ. તો બ્રહ્માજીના આપણે આ 30 દિવસના નામો આપણે સ્કંદ બીજામાં આપણે જાણી ગયા હતા. એમના નામ પણ આપેલા હતા.
જો અત્યારે મેં સ્ક્રીન શેર કરી છે. એમાં બ્રહ્માજીના 30 કલ્પો એટલે કે 30 દિવસના 1 મહિનાના 30 દિવસના નામો આપેલા છે. હા, તો એમાં જે પહેલો છે એ શ્વેત કલ્પ છે. હં. પાછો બ્રહ્માજીનો 1 મહિનો પૂરો થાય એટલે પાછો ફરીવાર શ્વેત કલ્પ આવે, નીલલોહિત કલ્પ આવે, વામદેવ, ગાતાંતર, રૌરવ એ બધા પાછા શરૂઆત થાય દિવસોના. હમ. તો એવી રીતે પાછો આખો ક્રમ ચાલતો રહે. આ બ્રહ્માજીના 30 દિવસના નામો છે. 30 દિવસ એટલે કે 1 મહિનાના 30 દિવસના નામ આપેલા છે અહીંયા. 2.10.46 શ્લોક છે. તો હવે બ્રહ્માજીના એક દિવસમાં આપણે જોઈએ છીએ કે 14 મનુઓ આવે છે અને 14 મનુઓના નામ પણ આપણે આગળ શ્લોકોમાં જોઈ ગયા છે. તો અને હર એક મનુના શાસનકાળમાં ભગવાન અવતાર લે છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ થાય છે અને એ 14 મનુઓના શાસનકાળમાં ભગવાન અવતાર લે છે. એક એક મનુના શાસનકાળમાં ભગવાન અવતાર લે છે. તો એમાંથી આપણે જોઈએ છે કે સ્વયંભૂ મનુના ટાઈમમાં ભગવાને યજ્ઞ પુરુષ તરીકે આવ્યા. એ પછી સ્વારોચિષ મનુના ટાઈમમાં વિભુ અવતાર તરીકે આવ્યા ભગવાન. એ પછી ત્રીજા મનુ ઉત્તમ મનુ, એમાં ભગવાને સત્યસેન અવતાર લીધો. ચોથો મનુ તામસ મનુ, એમાં ભગવાને હરિ તરીકે અવતાર લીધો. પાંચમા મનુ રૈવત મનુ, એમાં ભગવાને વૈકુંઠ અવતાર તરીકે આવ્યા. અને છઠ્ઠા મનુ ચાક્ષુષ મનુ, એમાં ભગવાને અજિત અવતાર લીધેલો. આપણે કુર્મ લીલામાં જોઈએ છીએ જ્યારે સમુદ્ર મંથનની જ્યારે થયું હતું ત્યારે ભગવાન અજિત તરીકે આવેલા હતા અને મંદરાચલ પર્વતની નીચે ભગવાને કુર્મ અવતાર લઈ લીધો અને એ પછી બેલેન્સ નહોતું થતું મંદરાચલ પર્વતનું મથની તરીકે, તો ભગવાને અજિત પાછો અવતાર લઈ અને ભગવાને ઉપરથી પણ બેલેન્સ કરેલું મંદરાચલ પર્વતને. એટલે ભગવાને અજિત અવતાર તરીકે ઉપરથી અને કુર્મ અવતાર તરીકે નીચેથી બે આખો મંદરાચલ પર્વતને બેલેન્સ કરેલું હતું. તો એ રીતે ચાક્ષુષ મન્વંતરમાં અજિત અવતાર લીધેલો. એ પછી 7મો મન્વંતર વૈવસ્વત મન્વંતર અત્યારે જે ચાલી રહ્યો છે એમાં ભગવાને વામન અવતાર લીધેલો. અને એ પછી આવનારા જે મનુઓ છે એના નામ પણ શ્રીમદ ભાગવતમમાં આપી દેવામાં આવ્યા છે. તો 8મા મનુ સૂર્ય સાવરણી મનુ, એમાં સાર્વભૌમ અવતાર થયેલો દક્ષ સાવરણી, ઋષભદેવ બ્રહ્મ સાવરણી, વિશ્વક્સેન ધર્મ સાવરણી, એમાં ધર્મ સેતુ, રુદ્ર સાવરણી તરીકે એમાં સુદામા, દેવ સાવરણી તરીકે યોગેશ્વર અને ઇન્દ્ર સાવરણી તરીકે બૃહદભાનુ. તો એ રીતે અવતારો થયેલા છે ભગવાનના. અને જે પ્રસિદ્ધ અવતારો આપણે દશાવતાર જોઈએ છીએ એ મુખ્ય રૂપથી વૈવસ્વત મન્વંતર અને એના પહેલાના મન્વંતરમાં એ યુગોમાં ધર્મની રક્ષા માટે લીધા છે ભગવાને. જેવી રીતે મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ. તો આ રીતે ભગવાને અવતાર લીધેલા છે. તો ભગવાન તો પરમપિતા છે, બધાને સંચાલન સોંપીને છોડી દેતા નથી. હર મનુના શાસનમાં ભગવાન આવે છે. તો 36 અને 37 આજના શ્લોકમાં જે વરાહ કલ્પ માટે બતાવવામાં આવેલું છે, તો શાસ્ત્ર અનુસાર 2 વરાહ અવતાર થયેલા છે. એક વરાહ અવતાર સ્વયંભૂ મનુ એટલે કે જે પહેલા મનુ થયા એમના ટાઈમમાં થયો હતો અને બીજો વરાહ અવતાર જે થયો હતો એ ચાક્ષુષ મનુ 6થા મન્વંતરમાં થયેલો છે. તો સ્વયંભૂ મનુના ટાઈમમાં ભગવાને ગર્ભોદક સાગરમાં ડૂબી ગયેલી પૃથ્વીને બચાવીને લઈ આવ્યા હતા. જ્યારે બ્રહ્માજી પ્રગટ થઈ ગયા નાભી સરોવરમાંથી અને પછી જ્યારે એમને તપ કર્યું અને પછી સૃષ્ટિની રચના જ્યારે કરતા હતા ત્યારે ધ્યાનમાં હતા ત્યારે પૃથ્વી એ ગર્ભોદક સાગરમાં ડૂબી ગયેલી હતી. અને જ્યારે બ્રહ્માજીએ સ્વયંભૂ મનુ અને શત્રુપાજીને પ્રગટ કર્યા એ પછી એમને પ્રજાની વૃદ્ધિ માટે પૃથ્વી ઉપર વસવાટ કરવા માટે એમને કહેવામાં આવ્યું. પરંતુ
સ્વયંભૂ મનુ અને શત્રુપાજીને પૃથ્વીનો ક્યાંય પત્તો મળ્યો નહીં, એટલે પાછા બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીએ પછી ધ્યાનમાં ગયા અને ધ્યાનમાં જોયું કે પૃથ્વી તો ગર્ભોદક સાગરમાં ડૂબેલી છે. ત્યારે ભગવાન વરાહ રૂપે એમની નાસિકામાંથી પ્રગટ થાય છે અને ભગવાન આવે છે વરાહ રૂપ લઈને. અને આ કલ્પમાં ભગવાને શ્વેત વરાહ તરીકે પ્રગટ થયા હતા અને ગર્ભોદક સાગરમાંથી પૃથ્વીને વસવાટ માટે ઉપર લાવી અને પછી મૂકી હતી. તો એ પછી જે વરાહ અવતાર થયો છે એ ચાક્ષુષ મન્વંતરમાં ભગવાને હિરણ્યાક્ષને મારવા માટે વરાહ અવતાર લીધો હતો. અને આ વરાહ અવતારમાં ભગવાન રક્ત વર્ણના પ્રગટ થયા હતા વરાહ અવતાર તરીકે. તો આનો આપણે રેફરન્સ જોવો હોય તો આપણે 3.14.2 રેફરન્સ છે કે 2 વરાહ અવતાર થયેલા હતા. આપણે ક્લાઇમેક્સ ઉપર પછી આવશું, પહેલા એની આ પૂર્વ ભૂમિકા જાણવી જરૂરી છે. તો આપણે ક્લાઇમેક્સને સમજી શકીશું કે આ જે કલ્પના નામો આપેલા છે તો એ કેવી રીતે આપણે સમજી શકીએ. જો 2.14 નહીં 3 સ્કંદ 3 અધ્યાય 14 આપણે શ્લોક ક્રમાંક 2 જણાવેલું છે. અત્યારે આપણે 11મો અધ્યાય ચાલી રહ્યો છે ત્રીજા સ્કંદનો. તો આ આગળના અધ્યાયમાં આ શિલા પ્રભુપાદે જેને કહેવાય ને કે ક્લિયર કર્યું છે કે પૂર્વે જણાવ્યા અનુસાર વરાહ અવતાર સ્વયંભૂ અને ચાક્ષુષ નામના 2 મન્વંતરોમાં થયો હતો અને બંને મન્વંતરોમાં ભગવાને વરાહ અવતાર ધારણ કરેલો, પરંતુ સ્વયંભૂ મન્વંતરમાં તેમણે પાણીમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, જ્યારે ચાક્ષુષ મન્વંતરમાં તેમણે પ્રથમ અસુર હિરણ્યાક્ષને માર્યો હતો. અને સ્વયંભૂ મન્વંતરમાં તેમણે શ્વેત વર્ણ લીધો હતો, જ્યારે ચાક્ષુષ મન્વંતરમાં તેઓ રક્ત વર્ણના હતા. તો આ શિલા પ્રભુપાદે 14મા આ જ સ્કંદના 14મા અધ્યાયમાં ક્લિયર કર્યું છે. તો હવે આપણે જોઈએ કે બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્યને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. હવે બ્રહ્માજીના 50 વર્ષ વીતી ચૂક્યા છે અને બ્રહ્માજીના 51મા વર્ષનો પહેલો દિવસ ચાલી રહ્યો છે. એટલે કે શ્વેત કલ્પ ચાલી રહ્યો છે. આપણે 30 દિવસના નામ જોયા બ્રહ્માજીના, બરાબર. એમાં પહેલો હતો શ્વેત કલ્પ. તો એ પૂર્વાર્ધ પતી ગયો છે અને અત્યારે ઉત્તરાર્ધ ચાલુ છે અને એમાં પહેલો મહિનાનો પહેલો દિવસ ચાલી રહ્યો છે. તો એટલા માટે એટલે કે શ્વેત કલ્પ ચાલી રહ્યો છે. હવે આ શ્વેત કલ્પમાં ભગવાનનો વરાહ અવતાર થયેલો, એથી એને વરાહ કલ્પ પણ કહેવામાં આવે છે. અને આ કલ્પને જ પાદ્મ કલ્પ પણ કહેવામાં આવે છે. કેમ? તો કેમ કે આ જે વરાહ અવતાર થયો હતો એ વિષ્ણુજીના એટલે કે ગર્ભોદકશાહી વિષ્ણુના નાભી કમળમાંથી જન્મેલા બ્રહ્માજીના સર્જનકાળ દરમિયાન થયો હતો, એથી એને પાદ્મકલ્પ પણ કહેવામાં આવે છે. અને સ્કંદ બીજો અધ્યાય 10 અને શ્લોક ક્રમાંક 47માં પ્રભુપાદના કહેવા અનુસાર બ્રાહ્મકલ્પ, પાદ્મકલ્પ અને વરાહકલ્પમાં કોઈ ભેદભાવ નથી. એટલે આપણા અહીંયા જે 37ના શ્લોકમાં પ્રભુપાદે વર્ણન કરેલું છે ને કે ભાઈ આ બધું જે ગૂંચવાડા ભર્યું છે, આપણા જે નામો છે આ બધા શ્વેત કલ્પ, બ્રાહ્મકલ્પ ને એ બધું, તો આ બધું જેને કહેવાય ને કે મનુષ્યને બ્રાહ્મ, પાદ્મ અને વારા નામના જુદા જુદા કલ્પો સામાન્ય મનુષ્યને ગૂંચવણ ભરેલા જણાય છે એમ શિલા પ્રભુપાદ જણાવે છે. પરંતુ શિલા પ્રભુપાદે શ્રીમદ ભાગવતમમાં ક્લિયર કરી નાખ્યું છે. તો 2.10.47 ફરીથી પાછો આપણે એ શ્લોક ઉપર જઈએ. એક મિનિટ. તો અહીંયા મેં સ્ક્રીન શેર કરી છે 2.10.47.
બીજા સ્કંદમાં આપણે આગળ પાછું પાસ્ટમાં જઈએ છીએ. તો શિલા પ્રભુપાદે શું જણાવ્યું છે કે બ્રહ્માજીના વર્તમાન કલ્પના સમય અવધિને વરાહ કલ્પ કે શ્વેત વરાહ કલ્પ કહે છે, કારણ કે ભગવાનનો વરાહ તરીકેનો અવતાર વિષ્ણુના નાભી કમળમાંથી જન્મેલા બ્રહ્માના સર્જનકાળ દરમિયાન થયો હતો. તેથી આ વરાહ કલ્પને પાદ્મકલ્પ પણ કહે છે. અને પ્રથમ ભાષ્યકાર શ્રીધર સ્વામીના અનુગમનમાં જીવ ગોસ્વામી તથા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર જેવા આચાર્યોએ પણ આ મતને પુષ્ટિ આપી છે. તેથી બ્રહ્માના વરાહ અને પાદ્મકલ્પમાં કોઈ ભેદભાવ નથી. તો શિલા પ્રભુપાદના કહેવા અનુસાર આપણે સમજીએ તો 3 વાત છે અને ત્રણેય એક જ છે. એટલે કે શ્વેત કલ્પને જ બ્રહ્મકલ્પ પણ કહે છે, વરાહકલ્પ પણ કહે છે અને શ્વેત વરાહકલ્પ પણ કહે છે. એક જ કલ્પના નામ અલગ અલગ આપવામાં આવેલા છે. તો આપણે જોયું કે પાદ્મકલ્પ કેમ કહે છે, કેમ કે બ્રહ્માજીના નાભી સરોવરમાંથી આ જ કલ્પમાં બ્રહ્માજીના નાભી સરોવરમાંથી ગર્ભોદકશાહીના નાભી સરોવરમાંથી બ્રહ્માજી પ્રગટ થયા હતા અને એ જ બ્રહ્માજીના નાસિકામાંથી ભગવાને વરાહ અવતાર લીધેલો. એટલા માટે એને પાદ્મકલ્પ અને વરાહકલ્પ પણ કહેવામાં આવે છે. અને આ જ કલ્પને બ્રહ્મકલ્પ પણ કહે છે, કેમ કે આ જ કલ્પમાં બ્રહ્માજી પણ નાભી કમળમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે બ્રહ્મકલ્પ પણ કહેવામાં આવે છે. આઈ થિંક બધા જાગો છો ને કે હું એકલી બોલ કરું છું? હરે કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ. માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા, હરે જાગીએ કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, કેટલું જાગી છે. બધાને તો છે, સમજાયું કે થોડાક નહીં સમજાયું? હરે સમજાયું, કૃષ્ણ થોડાક માતાજી. કોમ્પ્લિકેટેડ છે માતાજી, પણ સમજાયું. હા હરે કૃષ્ણ માતાજી. ઓછું સમજાય માતાજી, આ બધું સમયગાળો છે ને ઓછો સમજાય છે. હા, આપણે એકચ્યુઅલી સમયમાંથી સૃષ્ટિ સર્જન થોડું કોમ્પ્લિકેટેડ તો છે જ, પણ આમાં છે ને જો આપણે ધ્યાનથી સમજીએ ને તો જે આ શ્વેત કલ્પ બ્રહ્માજીનો પૂર્વાર્ધ એટલે 50 વર્ષ પતી ગયા છે અને 51મું વર્ષ ચાલે છે, એનો પહેલો શ્વેત કલ્પ ચાલી રહ્યો છે. સરળ ભાષામાં સમજીએ તો કેવી રીતે સમજવાનું આને કે બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થઈ ગયા છે અને બીજા 50 વર્ષનો પહેલો દિવસ ચાલી રહ્યો છે, એટલે કે શ્વેત કલ્પ ચાલી રહ્યો છે. અને આ જ શ્વેત કલ્પને વરાહકલ્પ પણ કયો છે, પદ્મકલ્પ પણ કયો છે અને બ્રહ્મકલ્પ પણ કયો છે. આપણે એના રેફરન્સ જોયા 2.10.47 અને 46 પ્રભુપાદના કેવા અનુસાર. બરાબર છે? હા, તો આટલું તો સમજાઈ ગયું. એટલે માતાજી શ્વેતકલ્પ, બ્રહ્મકલ્પ અને પદ્મકલ્પ કહ્યો છે. બ્રહ્મકલ્પ એટલા માટે કેમ કે બ્રહ્માજીએ એ જ કલ્પમાં જન્મ લીધેલો, બરાબર? હા, એ જ કલ્પમાં બ્રહ્માજી નાભી સરોવરમાંથી પ્રગટ થયા હતા. અચ્છા, અને બરાબર? પદ્મકલ્પ કેમ કે એમાં હા હા, એ કલ્પમાં બ્રહ્માજી કમળ ઉપર પ્રગટ થયા હતા. ઓકે, એટલે પદ્મકલ્પ. હા, એટલે પાદ્મકલ્પ. અને પાદ્મકલ્પ. વરાહકલ્પ એટલે કેમ કે એ જ બ્રહ્માજીના નાસિકામાંથી એ જ કલ્પમાં બ્રહ્માજીએ વરાહ અવતાર લીધેલો. બરાબર? અચ્છા, ઓકે. હા, હા, સમજાયું? હવે આટલું સમજાઈ ગયું હશે બધાને. હા હા હા. હા ને? હા. તો હવે આપણે જોઈએ, હવે બ્રહ્માજીના દિવસના અંતે રાત્રિ સમયે જે પ્રલય થાય છે એમાં હર રાત્રિના પ્રલય દરમિયાન બ્રહ્માજી ગર્ભોદકશાહી વિષ્ણુમાં વિલય પામતા નથી. એ પણ આપણે આજે જોવાનું છે. એ ખાલી જો આપણે જોયું હતું આગળના શ્લોકોમાં કે જ્યારે પ્રલય થાય છે, આંશિક પ્રલય થાય છે, નૈમિતિક પ્રલય થાય છે બ્રહ્માજીની રાત્રિ દરમિયાન, ત્યારે સ્વર્ગલોક, મધ્યલોક અને નિમ્નલોકના જીવાત્માઓ એ પ્રલયમાં સ્વર્ગલોક, નિમ્નલોક અને મધ્યલોકનો જ પ્રલય થાય છે. ઉપરના લોકોનો પ્રલય થતો નથી. એ આપણે આગળના શ્લોકમાં જોઈ ગયા. બરાબર? બ્રહ્માજીની રાત્રિ દરમિયાન. તો હવે બ્રહ્માજી કેવી રીતે ગર્ભોદકશાહી વિષ્ણુમાં જાય ને, કેમ કે બ્રહ્માજીનો લોક તો સૌથી ઉપર આવેલો છે. મહરલોક, જનલોક, તપોલોકની પણ ઉપર આવેલો છે. અને આપણે જોયું કે બ્રહ્માજીની રાત્રિ દરમિયાન નીચેના 3 લોકો, બધા લોક જે છે નિમ્ન લોકો, એ જ સ્વર્ગ લોક ને એ જ બધા પ્રલયમાં વિલય થાય છે. તો બ્રહ્માજી એવરી રાત્રિ દરમિયાન
ગર્ભોદકશાહી વિષ્ણુમાં જતા નથી, બરાબર. એ ખાલી સ્વર્ગલોક, મધ્યલોક અને નિમ્ન લોકના જીવાત્માઓ સૂક્ષ્મ શરીરમાં ગર્ભોદકશાહી વિષ્ણુના શરીરમાં રહે છે. હા ને, તો આપણે જોયું ને કે આંશિક પ્રલય દરમિયાન એટલે કે બ્રહ્માજીની રાત્રિ દરમિયાનના પ્રલયમાં મહરલોકથી નીચેના લોક બધા નાશ પામે છે. તો બ્રહ્માજીનો બ્રહ્મલોક તો મહરલોક, જનલોક, તપોલોકની પણ ઉપર છે. તો બ્રહ્માજી કેવી રીતે નાશ પામે? તો એ ટાઈમે બ્રહ્માજી બ્રહ્મલોકમાં નિદ્રાધીન થાય છે અને નિદ્રાવસ્થામાં સ્વપ્નમાં વિષ્ણુનું ધ્યાન ધરે છે અને ભગવાન પાસેથી સવારે ઉઠીને સૃષ્ટિ રચના કરવા અંગે આદેશ પ્રાપ્ત કરે છે. આ આપણે આ જ અધ્યાયના 3.11.22 શ્લોકમાં જોઈ ગયા. હા, જો હવે હું પાછું 22 શ્લોક ઉપર આપણે જઈએ. શ્લોક આપણે જ્યારે આગળ ભણી ગયા ત્યારે એમાં શું હતું, જો હવે આપણે જોઈએ કે ભાવાર્થમાં કે જ્યારે બ્રહ્મદેવ તેમની રાત્રિના સમયમાં નિદ્રાધીન થાય છે ત્યારે બ્રહ્મલોકથી નીચેના ત્રણેય લોક પ્રલય જળમાં ડૂબી જાય છે. નિદ્રાવસ્થામાં બ્રહ્માજી ગર્ભોદકશાહી વિષ્ણુનું સ્વપ્નમાં ધ્યાન કરે છે અને ભગવાન પાસેથી પુનઃ સૃષ્ટિ રચના કરવા અંગે આદેશ પ્રાપ્ત કરે છે. તો બ્રહ્માજીની રાત્રિ દરમિયાન બ્રહ્માજી ક્યાં હોય છે? બ્રહ્મલોકમાં. એવરી રાત્રિ દરમિયાન બ્રહ્માજી જતા નથી ગર્ભોદકશાહી વિષ્ણુમાં, બરાબર છે. તો ત્રીજા સ્કંદમાં આ અધ્યાયમાં એ સ્પષ્ટ થઈ જાય છે કે હર એક રાત્રિના પ્રલય દરમિયાન બ્રહ્માજીનું મૃત્યુ થતું નથી, ગર્ભોદકશાહી વિષ્ણુના શરીરમાં ન જાય, એ એમના બ્રહ્મલોકમાં વિશ્રામ કરે. અને ખાલી સ્વર્ગલોક, મધ્યલોક અને નિમ્ન લોકનો નાશ થાય છે અને એની સાથે એ લોકના જીવાત્માઓ એટલે કે પશુ, પક્ષી, દેવતાઓ, મનુષ્યો બધા સૂક્ષ્મ શરીરમાં ગર્ભોદકશાહી વિષ્ણુમાં વિલય પામે છે. તો રાત્રે નિદ્રાધીન અવસ્થાના સ્વપ્નમાં ભગવાનનું ધ્યાન ધરીને ભગવાન પાસેથી બ્રહ્માજી આદેશ પ્રાપ્ત કરે છે કે સવારે ઉઠીને ભગવાનની એમને સેવા કરવા માટે તૈયાર થઈ જાય છે. એ સ્વપ્નમાં ભગવાનનું ધ્યાન ધરીને. કયા ભગવાનનું? ગર્ભોદકશાહી વિષ્ણુનું. અને ફરીથી જીવોને અવસર આપવામાં આવે છે ભક્તિ કરવા માટેનો, ભગવત પ્રેમ પ્રાપ્ત કરવા માટેનો. આ સમજાઈ ગયું ને બધાને? આ તો આઈ થિંક બહુ સરળ છે. આપણે પ્રલયો જોયા હતા, એમાંથી બ્રહ્માજીની રાત્રિ દરમિયાન જે પ્રલય થાય છે આંશિક પ્રલય, એની અત્યારે વાત થઈ રહી છે. હવે જ્યારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય અને મહાપ્રલય આવે ત્યારે એ આખા બ્રહ્માંડનો વિલય થાય બ્રહ્માજી સાથે. પરંતુ જો એ બ્રહ્માજી શુદ્ધ ભક્ત હોય તો તેઓ અને એ બ્રહ્માંડના જીવાત્માઓમાંથી પણ જે વૈકુંઠમાં જવા માટે એલિજિબલ હોય એઓ બધા જ આધ્યાત્મિક જગતમાં પ્રવેશ પામે અને બીજા બધા જીવાત્માઓ બ્રહ્માજી સહિત મહાવિષ્ણુમાં સમાઈ જાય. જો બ્રહ્માજી શુદ્ધ ભક્ત નથી થયા તો એ બીજી સૃષ્ટિમાં આવશે. તો જ્યારે મહાવિષ્ણુ ભગવાન શ્વાસ છોડે ત્યારે બધા જ બ્રહ્માંડ એક સાથે બહાર આવે, પરંતુ બધા જ બ્રહ્માંડની સાઈઝ અલગ અલગ હોય. હવે આપણું બ્રહ્માંડ તો સૌથી નાનું બ્રહ્માંડ છે અને બ્રહ્માજીના 4 મુખ છે. આપણા બ્રહ્માંડના બ્રહ્માજીના 4 મુખ છે, એટલે એ બ્રહ્માંડ બહાર આવીને એટલું જ મોટું થઈ શકે. પણ જે બ્રહ્માંડમાં બ્રહ્માજીના હજારો, લાખો, કરોડો મુખ છે તો એ ભગવાનના રોમ છિદ્રો પણ કોઈ તો એટલા બધા મોટા હોય અને એ બ્રહ્માંડ બહાર આવીને એટલી મોટી સાઈઝના થાય અને એ બ્રહ્માંડનું જીવન અને સમય પણ એટલો વધી જાય. તો ભગવાનનો તો એક જ શ્વાસ છે અને આપણું બ્રહ્માંડ તો એટલું બધું નાનું છે કે હજી શ્વાસ ભગવાનનો શરૂ જ થયો નથી અને આપણું બ્રહ્માંડ તો ખતમ જ થઈ જાય. અને બીજા જે બ્રહ્માંડો છે જે મોટા મોટા છે એને અંદર આવતા 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 ઘણો સમય લાગે અને જે છિદ્રોમાંથી જે બ્રહ્માંડ બહાર આવ્યા હોય એ સેમ છિદ્રોમાં અંદર જાય અને
આ ભૌતિક જગતમાં જોઈએ છે ને કે કોઈકનો શ્વાસ 1 સેકન્ડનો હોય, કોઈનો 10 સેકન્ડનો હોય. શરીરના સ્વાસ્થ્ય મુજબ આપણો જે શ્વાસ હોય એનો સમય હોય છે. તો ઘણા યોગીઓ હોય તો કેવા કેટલીક મિનિટોના અને એમના તો શ્વાસ બધા કેટલા કલાકોના શ્વાસ હોય. તો એ રીતે ભગવાનના એક શ્વાસમાં ભગવાનનો શ્વાસ તો આપણા કરતા બી એકદમ અલગ છે, દિવ્ય છે. તો એ રીતે ભગવાનના એક શ્વાસમાં આપણા જેને કહેવાય ને કે બિલિયન અને ટ્રિલિયન વર્ષો વીતી જાય. તો બધા જ બ્રહ્માંડો એક સાથે એક સ્પીડથી અંદર જતા નથી, એવું નથી હોતું. તો એક પછી એક પોતાના છિદ્રોમાં અંદર આવતા જાય. એટલે ભગવાનનો શ્વાસ એટલો જેને કહેવાય ને કે લાંબો હોય, પણ એ ભગવાનના શ્વાસમાં આપણા તો બિલિયન અને ટ્રિલિયન વર્ષો વીતતા હોય. તો આપણે આ બધી આ વાતની ચર્ચા પહેલા પણ થઈ ચૂકી હતી, બરાબર ને? તો આપણા સિનિયર ભક્તોને પૂછી અને આ બધી આપણે ક્લિયર થઈ વાત. તો કે બ્રહ્માંડો કેવી રીતે બધા બ્રહ્માંડો જ અંદર જાય સાથે, કે બધા જ બ્રહ્માંડોને બહાર તો આવે જ છે સાથે, પણ જ્યારે અંદર જાય છે ત્યારે જેને કહેવાય ને કે જે બ્રહ્માંડનો સમય મોટો હોય, એ પછી એક પછી બધા આવતા જાય અને પોતપોતાના રોમ છિદ્રોમાં અંદર વિલય પામે. તો કાલના શ્લોકમાં હવે આવશે કે બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્યનો સમય છે એ ભગવાનના ખાલી એક નિમેષ એટલે કે 1 સેકન્ડથી પણ ઓછો ગણવામાં આવે છે. તો જો આપણે ભગવાનની શક્તિનો પાર આપણે પામી શકીએ છીએ. ભગવાનની શક્તિ તો અચિંત્ય છે, કે આપણે આપણી બુદ્ધિ શક્તિની પરે છે. આપણે એટલું વિચારી પણ ન શકીએ, એટલી બધી ભગવાનની જેને કહેવાય ને કે શક્તિ અનંત છે. એટલે આચાર્યો કહે છે કે આ કાલની ગણનામાં જો આપણે ફસાવાનું નથી. કાલની ગણનામાં જો ફસાયેલા રહીશું તો આપણે ભક્તિથી દૂર થતા જશું. એટલા માટે આમાં બહુ ઊંડા ઉતરવાની આચાર્યોએ ના પાડી છે અને આપણે ભક્તિ કરવાનું કીધું છે. એટલા માટે હંમેશા પ્રભુપાદ આપણને કહેતા રહે છે કે ભાઈ ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. હરે કૃષ્ણ. હોપ કદાચ બધાને ક્લિયર થયું હશે વાત. આપણા આચાર્યોએ જે રીતે સમજાવ્યું છે એ પ્રમાણે મેં સમજાવવાની કોશિશ કરી છે. કંઈ ભૂલચૂક થાય તો માફ કરશો. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. સદગુરુદેવની જય. હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ બધાને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. કાલે 11 છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરી બોલ. માતાજી કાલે 11 છે. બધા સુંદર રીતે ઉપવાસ કરી અને ભગવાનને પ્રસન્ન કરવાની કોશિશ કરજો. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. હા, રોશની માલી માતાજીએ તેમના જન્મદિવસ નિમિત્તે સુદામા સેવા કરેલી છે. હરી બોલ. તો માતાજીને ખૂબ ભગવાન શુદ્ધ ભક્તિ તરફ પ્રયાણ કરે માતાજી, અને ખૂબ ખૂબ એમની ઉપર ભગવાન કૃપા કરે એની એવી અભિલાષા સાથે એમના માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ બધાને. દંડવત પ્રણામ બધાને.